संतानहन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधाहृदये मम। हाँ તમારું પાડવું છૂટું કે તમે પાડો છો? હા કરી દો, બોલી દો પ્રતિમાબેન. હા. ઉપદેશ ભેદાર્થ ન ઇતિ ચેત ન ઉભય અસ્મિન ન અપી અવિરોધાત. ગુડ, જોરદાર. જોરદાર છે. તારી બેન છું જોરદાર જ હોય. સોરી, મને લખવું છે, જરાક ફરી બોલો ને. ચલો. લખો ઉપદેશાત. હા લખ્યું. લખ્યું ને ઉપદેશ ભેદાર્થ ભેદ લખ્યું. પ્લસ ન પ્લસ ઇતિ ચેત પ્લસ ઉભય પ્લસ અશ્મિન પ્લસ ન પ્લસ અપી પ્લસ અવિરોધાત. બહુ સરસ, થેન્ક્સ. થેન્ક યુ નહીં કહેવાનું, વૈષ્ણવ નું. તો આપણે આજે આગળ વધવાનું છે. આપણે નવો અધિકરણ શરૂ કરવાનો છે, રાઈટ? હા. પહેલા આપણે અધિકરણ શરૂ કરીએ ને, પહેલા આઈનાબેન તમારો જે પ્રશ્ન છે પહેલા પૂછી લો, એટલે બધા પબ્લિક ને ખબર પડે, પછી આપણે પ્રશ્ન લઈ લઈએ. હા, એટલે આપણે શ્રી ઠાકોરજીને 1 ચંદ્રિકા 3 ચંદ્રિકા 7 5 9 ની જોડ જે ધરીએ છે, તો એ કયા ભાવથી ધરીએ છે એ મને સમજવું હતું જરા. હા, એટલે મારા સમજ પ્રમાણે હું મારી જે સમજ છે એ તમને શેર કરીશ. મારી એવી સમજ છે કે જેવી રીતે જે સેવા જે છે એમાં 2 પ્રકાર મુખ્યત્વે ગણાવવામાં આવ્યા છે, નિત્ય સેવા અને ઉત્સવ સેવા. બીજા બધા ઘણા બીજા સેવાના અંગ છે, પણ મેઇનલી આ બંને આપણે વિશેષતા આપણે સમજવાની જરૂર છે કે નિત્ય સેવા અને ઉત્સવ સેવા. તો જોકે નિત્ય સેવાને પણ આપણે નિત્યોત્સવ પણ કહીએ છીએ, અને ઉત્સવ ઘણા પ્રકારના હોય છે. નૈમિત્તિકોત્સવ, શાસ્ત્રમાં આવતા જે શાસ્ત્રોક્ત ઉત્સવ, કોઈક નિમિત્તથી લઈને થતા ઉત્સવો, પૌરાણિક ઉત્સવો જે હોય, પુરાણમાં વર્ણિત હોય તે, તો કોઈક વ્રજલીલા સંબંધી ઉત્સવ હોય છે, કોઈક વખતે કોઈક નિમિત્તના લીધે થયેલો ઉત્સવ હોય છે. એટલે પોતાનો જન્મદિવસ કે
પોતાના ફેમિલી મેમ્બર્સના જન્મદિવસ, તો યદ યદ ઇષ્ટતમમ લોકે યત્યાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યાત નિવૃત્તિશ્ચિત્તૈ તત્કૃષ્ણે સાધયે ધ્રુવમ. તો જે કાંઈ પણ આપણે રોજ રૂટીનમાં આપણે જે આપણું રૂટીન હોય છે એને આપણે નિત્યોત્સવ એટલે કે નિત્ય સેવાથી આપણે સમર્પિત કરીએ છીએ. અને જે રૂટીનથી હટકે હોય છે, જે રૂટીનમાં ન આવતું હોય, ક્યારેક ક્યારેક આવતું હોય, માને કે ઉત્સર્ગ અને અપવાદ, એ પણ આપણે એવી રીતે ગણી શકીએ છીએ. તો ઉત્સવ એક જાતનો નિત્યોત્સવમાં અપવાદ છે. અને નિત્યોત્સવ જે છે એ કોઈ પ્રકારનો રૂટીન છે. નિત્ય સેવા એ રૂટીનમાં જો અપવાદ ન આવે તો એ મિયર મિકેનિકલ ફંક્શન થઈ જશે સેવા. અને એ અપવાદમાં નિત્યતા ના આવે તો કોઈક જાતની રિસ્પોન્સિબિલિટી સેવાની નહીં રહે, સિરિયસનેસ સેવાની જતી રહેશે. સમજમાં આવ્યું? તો બંનેની એકબીજાની વેલ્યુ છે. નિત્યોત્સવ માં એક પ્રકારનો રૂટીન તો રહેલો હોય છે, અને એ રૂટીન જે છે તે બેઝિકલી પ્રાણવત છે સેવાનો. સમજમાં આવ્યું ને? ભક્તિના પ્રાણવત છે. પણ એ પ્રાણને ટકાવવા માટે આપણે ક્યારેક એરોબિક એક્સરસાઇઝ કરવી પડે ને. અત્યારે ટ્રેડમિલમાં ભાગતા રહીએ છીએ આપણે. હું જો કે હું ટ્રેડમિલમાં ભાગું છું, તો એ ટ્રેડમિલમાં કેમ ભાગવાનું જરૂર? કે જે રેગ્યુલર બ્રીધિંગ છે એ બ્રીધિંગને આપણે સ્ટ્રોંગ રાખીએ. અને એ સ્ટ્રોંગ કેવી રીતે રાખે? બ્રીધિંગ વધારીને, એરોબિક એક્સરસાઇઝ કરીને, ઇન એન્ડ આઉટ. તમે જતા હશો ને, તમે જાઓ છો ને? જીમમાં જવું જોઈએ, બધાને જીમમાં જવું જોઈએ. એવી રીતે ઉત્સવ જે છે એ જીમવત છે. સમજમાં આવ્યું ને? અને નિત્ય સેવા છે પ્રાણવત છે. રેગ્યુલર જે બ્રીધિંગ છે આપણી એ. તો બંને પરસ્પર એકબીજાના સહયોગી છે. તો જે હવે નિત્ય સેવા જે છે એ ડ્રોપ થઈ જાય ને બસ ખાલી ઉત્સવમાં આરતી કરીને પલાયન થઈ જાય તો કેવું થઈ ગયું? ક્યારેક ક્યારેક દોડીએ છીએ, બાકી તો શ્વાસ લેતા જ નથી. અને વર્સિસ નિત્ય સેવા જ કર્યા રહીએ છીએ અને ઉત્સવ કોઈ દિવસ બનાવતા જ નથી, તો શું થઈ જશે? બોરિંગ લાગશે, મિકેનિકલ જોબ થઈ જશે. સમજમાં આવ્યું? કે આજે સવારે 6 વાગે ઉઠવાનું છે રોજ, અને 7 વાગે જોબ પર જવાનું છે, 6 વાગે આવવાનું છે, ખાઈને સુઈ જવાનું છે. બસ આ એક રૂટીન. રૂટીન થી હટકે કઈ હોય જ નહીં જીવનમાં. એવી રીતે સેવા રોજ નિત્ય જે છે કરી રહ્યા છે. મંગલ ભોગ આવી રહ્યો છે, આરતી કરી રહ્યા છે, શિંગાર ધરાવી રહ્યા છે, રાજભોગ ભરાવી રહ્યા છે, રાજભોગ આરતી કરી રહ્યા છે, પોઢાવી રહ્યા છે, વળી પાછા ઉત્થાપન કરાવી રહ્યા છે, એન ભોગ સુધી કરીને પૂરું થઈ ગયું. તો એ સમજમાં આવ્યું? હવે એની અંદર એક વાત આપણે સમજવી જોઈએ કે નિત્ય સેવાની અંદર જે શૃંગાર, નિત્ય સેવાના જે રૂટીન છે એ રૂટીનલી જે આપણે શૃંગાર કે ભોગ
સાજ કે સામગ્રી જે કાંઈ પણ આપણે અંગીકાર કરાવતા હોઈએ એ એઝ પર રૂટીન હશે. આવી સમજમાં? હા. એવી રીતે ઉત્સવમાં રૂટીન વગરની હશે આપવાદિક દૃષ્ટિકોણથી. તો એવી જ ઇફેક્ટ શૃંગારમાં આવી રહી છે. જે શૃંગાર આપણે ધરાવતા હોઈએ છીએ માં નિત્યમાં જે ધરાવતા શૃંગાર હોય છે એ ઉત્સવમાં નથી ધરાવાતા અને ઉત્સવમાં જે હોય છે તે નિત્યમાં નથી ધરાવતા. એની લાઇન ઓફ ડિફરન્સ રાખવી હોય છે. બરાબર. રોજ રોજ ઉત્સવના શૃંગાર, આજે મુકુટ ને કાલે કુલ્હે ને કાલે પરમ દિવસે શેર, બસ ઉત્સવ જ ઉત્સવ, રોજ રોજ બસ. શું છે કે ઉત્સવનો જ મજા જતી રહેશે. પછી રોજ જ ઉત્સવ હોય તો ઉત્સવ જયારે આવવાનો હોય ત્યારે કશું લાગે જ નહીં કે ઉત્સવ છે. બરાબર. પ્રકારની શૃંગારમાં પણ એ વસ્તુને જાળવવી જોઈએ. શૃંગારમાં આજકાલ લોકો શું કરતા હોય, મંદિરમાં વિશેષ કરીને બિચારા વૈષ્ણવ તો ખબર જ નથી હોતી શૃંગારની અંદર આવું બધું પણ ધતિંગો થતા હોય છે. મંદિરમાં શૃંગાર તમને કહું ને તો મર્યાદા માર્ગથી બદતર બિચારા ઠાકોરજીની હાલત. મેં જોયું છે, મને પણ એ જ શીખવાડવામાં મેં કહું આવી રીતે કેવી રીતે થાય, તમારો જીવ કેવી રીતે ચાલે. એટલી મોટી સળી લે. મેં કહ્યું મને સળી આપો ને, મારે પણ એવા જ શૃંગાર કરો. તો મને આપી, હું તો જોઈને જ એ થઈ ગયો. આટલી મોટી સળી, એક તો સળી હોય વચ્ચેથી યુ શેપ હોય અને પછી સળી હોય. સળીને યુ શેપ ને ઠાકોરજીના ગળામાં ઘૂસેડવી પડે. એટલે પેલા પ્રિઝનર્સ ને હેંગ કરે ને એવો સળી હોય. શું વાત કર? અંદર એટલે અંદર નાખી દેવી પડે? ના, એ છે ને બે બાજુ બે એવી સળીઓ હોય, પછી એને કણા હોય, એને બધી માળાઓ લટકાવી દીધી હોય અને પછી એ બે સળીઓ બે બાજુ મૂકી દે એટલે એક સરખા દેખાય. મેં જોયું છે, મને એવું આપ્યું હતું એક. તો હવે વાત સમજો, શૃંગાર કેટલો બધો, એટલી બધી ઉત્સવની એ લોકોને મંદિર વાળાઓને તો શું છે કે સારા દેખાવા જોઈએ, ઠાકોરજીને જે થવું એ થાય, ચમકતા દેખાવા, તક મળવી જોઈએ. કેમ કે બધા જે ક્લાયન્ટ છે મંદિરના, એ ક્લાયન્ટ રૂપ જે ભેડ બકરીઓ છે એ જતી ન રહેવી જોઈએ પાછી. એટલે એ ભેડ બકરીઓને શું છે, ખુશ કરવા માટે શું કરતા હોય છે આ મંદિર વાળા, અને ખાસ કર એ બધા જે શૃંગાર કરનારા હોય છે તે મોટા મોટા આવા બાતી કહેવાય એને, શિંગારની બાતી. તો એ બાતી ધરાવી દે સળીઓ જ ઠાકોરજીના ખભા પર, પછી એની પર લગાવી દે અને પછી દે ધનાધન માળા પર મારા. ઠાકોરજીને તો કોઈ પણ ન દેખાતો, બિચારા ઠાકોરજીનો મુખારવિંદે ન દેખાતો હોય. એટલે આવો વિકૃત શૃંગારનો પ્રકાર, તદ્દન સ્ટુપિડ અને એકદમ વિકૃત પ્રકાર કે જે મર્યાદા માર્ગમાં નથી, એવો વિકૃત પ્રકાર પુષ્ટિ માર્ગમાં. એકદમ બોગસ પ્રકાર, ખબર નહીં ક્યાંથી આવી ગયો પ્રકાર. આપણને એક વખત તમે લગાવો ને જરા એક સળીઓ ગળામાં, અને પછી તમે લગાવો 1 બાય ઉપર 1 1 બાય 1 માળા, 1000 માળા ધરાવી દો. મને આપી. તો કહેવાનો મતલબ એ છે કે નિત્યમાં જે શૃંગાર ધરાવતા હોય એ ઠાકોરજીના સ્વરૂપના અનુકૂળ હોવા જોઈએ. સ્વરૂપના અનુકૂળથી વધારે શૃંગાર ધરાવવા ન જોઈએ નિત્યમાં. ઉત્સવમાં ક્યારેક આપાતિક દ્રષ્ટિથી થોડા સ્વરૂપથી વધારે 2-3 માળા આપણે વધારે ધરાવતા હોઈએ છીએ સ્વરૂપાનુકૂળ. તો એવી રીતે આવો વિકૃત શૃંગાર તો ડેફિનેટલી ન કરાય કે જેમાં બસ મીણ જ મીણ ફરકતો હોય. હું તમને કહું, જે ઠાડા સ્વરૂપ હોય છે એમને અંદર ખાને હું તમને વાત કહું. સ્વરૂપ તો સમજો ને, દ્વારકાધીશજી છે, શ્રીનાથજી છે, બધા જે સ્વરૂપો હોય છે એમને તો બહુ જ મારો થઈ જતો હોય છે ઉત્સવમાં.
બિચારા ત્રાહી ત્રાહી કરતા હશે બધા સ્વરૂપો કે ક્યાં બાપરે આવી ગયો ઉત્સવ. કેટલી જગ્યાએ બાતી લગાવતા હોય છે સમજો. 5-6 જગ્યાએ. પહેલા તો ખભા ઉપર એક લાંબી સળી, પછી વક્ષસ્થળ પર એનાથી થોડી નાની સળી, પછી નાભી પર એનાથી થોડી નાની સળી, હા, પછી જાનુ પર થોડી નાની સળી, છેક છેલ્લે ચરણ સુધીની નાનામાં નાની સળી. પરફેક્ટ રહે ને એટલે. અને પછી શું કરે, ઉપરથી તો બધા શિંગાર ધરાવવાના ને નીચે તો નાની થતી જાય ને, એટલે પેલા શિંગાર હલે જ નહીં ને. ઠાકોરજી હલે પણ બરાબર ચપસી જ રહે. પછી એના લગાવે એમાં. હા, લગાવેલો એને લગાવ આગળ પાછળ, અને એ સળીઓમાં જ લટકાયેલી હોય એટલે ફટલે જ બે સળીઓ ગોઠવી દે બધી. ઓ બાપરે. હા, મેં તો જોયું છે બરાબર. હવે એક વાત સમજો, વિકૃત એકદમ ખરાબમાં ખરાબ, મર્યાદા માર્ગથી પણ બદતર શિંગાર એમ કહીએ તો પણ ચાલે. જોવામાં બહુ સારા લાગે પછી કે હા 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 શું શિંગાર ધર્યા છે, પણ ખબર અંદર ખાને કોઈને ખબર ના હોય કે અંદર બધો ઘોટાળો શું ચાલી રહ્યો છે અંદર. અંદર કોઈને ખબર ના હોય કે ઘોટાળો શું છે અંદર. ઘોટાળો અંદર કેટલો બધો ભરચક હોય એ તો તમે જુઓ ત્યારે ખબર પડે. તો એવા વિકૃત શિંગાર તો ડેફિનેટલી ન કરાય. પણ કહેવાનો મતલબ એ છે કે નિત્યમાં જે શિંગાર ધરતા હોઈએ છે એમાં પાગ વગેરે આવતા હોય છે. પાગ છે, ક્વચિત ફેંટા આવતા હોય છે, ક્વચિત દુમાલા પણ આવતા હોય છે, ટોપી નિત્યમાં આવતી હોય છે. જો બાલ ભાવની સેવા હોય છે, શ્રી બાલકૃષ્ણલાલજી વગેરે એવા જો સ્વરૂપ બિરાજતા હોય જેમાં બાલ ભાવ મુખ્યતા હોય છે તો એમાં ટોપી ધરતા હોય છે. વિશેષ કરીને મંગલામાં. તો એવા જે નિત્ય શિંગાર છે એ નિત્યોત્સવમાં આપણે ધરીએ છીએ. અને ઉત્સવમાં જે શિંગાર હોય છે એમાં ઉત્સવાનુરૂપ શિંગાર ધરતા હોઈએ છીએ. ઉત્સવ શું છે, રિલેટેડ શું છે, નૈમિતિક ઉત્સવ છે, પૌરાણિક ઉત્સવ છે, જયંતી છે. ઉત્સવ શું છે, શાસ્ત્રનો ઉત્સવ છે. એ શાસ્ત્રનો જો ઉત્સવ હોય તો એ શાસ્ત્રના ઉત્સવનો કથા શું છે, રીઝન શું છે, એ બધું જાણીને શિંગાર ડિસાઈડ થાય. સમજમાં આવે? એમ કે જેવી રીતે વામન દ્વાદશી છે, ચતુર્દશી નૃસિંહજીની ચતુર્દશી, નૃસિંહ ચતુર્દશી છે, વામન જયંતી છે. આ બધા શું છે, ભગવાનના પ્રાકટ્યના ઉત્સવ છે, પુરાણમાં વર્ણિત છે. એ પ્રાકટ્યના અનુકૂળ શિંગાર ધરવા ઉત્સવમાં એવો નિયમ છે. અનુકૂળ નો મતલબ શું છે, બે ધનાધન બસ પાછળ પડી ગયા કે હા આજે વામન જયંતી, ચાલો હવે ભરચક ભરી દો આખા ઠાકોરજીને. તો એવું ન થાય. અનુકૂળ નો મતલબ છે કે એ ઉત્સવ જે છે એના ઉત્સવ નાયક કોણ, પહેલા તો એ જાણો. ઘણી વખત ઉત્સવ નાયક જ ખબર ન હોય. બસ આજે વ્રજનાથજીનો ઉત્સવ છે, બસ ચાલો, ખબર જ નહીં વ્રજનાથજી કોણ, કયા વ્રજનાથજી, કોણ પુરુષોત્તમજી, ખબર જ ન હોય, ચરિત્ર જ ન ખબર હોય. આ પછી ઉત્સવ મનાવે તો ઉત્સવ કેવી રીતે લાગે? ચરિત્ર તો વાંચવું જોઈએ ને. વામનજી નું ચરિત્ર વાંચે નહીં ને ઉત્સવ બસ ધરાવી દે. નરસિંહ ચૌદશ હોય તો વાઘ નખો આવે એમ, એટલે એમને ચરિત્ર તો જાણવું પડે. વામનજી નું ચરિત્ર વાંચો, વામનજીના ચરિત્રમાં જે તમને લાગે, શ્રેષ્ઠતા તમને લાગે કે હા વામનજીમાં આ પુષ્ટિ કાર્ય છે, એ રીતે તમે ધરો શિંગાર. બરાબર છે. એવી રીતે વામન જયંતીમાં એ બીજો એક પ્લસ પોઈન્ટ શું આવતો હોય છે કે આજુબાજુમાં દાન એકાદશી હોય છે. બીજે દિવસ ભેગા હોય.
હા ઘણી વાર બે ભેગા હોય છે. તો કે હવે બોગા હોય તો બોગાની જેમ જ શિંગાર ધરી દે કે હા આજે ચોપડીમાં શું લખ્યું છે ધરી દો. બોગાનો હોય ને તો આવી રીતે જ ધરી દે. બોગા થઈને નથી ધરવાનું શિંગાર. આ પ્રશ્ન કર્યો એટલે એનો મતલબ કે બોગા નથી. ધેટ મીન્સ તો વામનજીના માં મોસ્ટ ઓફ શિંગારમાં યા તો કેમ કે દાન એકાદશી થઈ ગઈ છે કે છે એ દિવસે જો ભેલા હોય તો કોને મુખ્ય માનો હવે એ પાછું ડિસાઈડ. જો ભેલા હોય તો કોણ મુખ્ય છે? કારણ કે વામનજી જે છે એ ભગવદ અવતાર છે. તો ભગવદ અવતાર મહાત્મ્ય એ ભગવદ અવતારનું તો વ્યક્ત કરવું પડે ને. એ મહાત્મ્યના અનુસાર શિંગાર ધરવાની રીત છે. હવે મહાત્મ્યમાં શિંગાર મહાત્મ્યના જે વ્યાપક શિંગાર છે આપણામાં શાસ્ત્રમાં એ કિરીટ માન્યો છે. કિરીટ એટલે મહાપ્રભુજી કહે છે કિરીટ જે છે વેદાત્મક છે. તો જે મહાત્મ્ય બોધક છે એ તો એમાં તો શિંગાર ફોર એક્ઝામ્પલ કિરીટ ધરીએ છીએ આપણે. હવે કેમ કે વામનજીના ચરિત્રમાં એ રાજા બલિનો સર્વસમર્પણનો ભાવ આવતો હોય છે. તો દાન એકાદશી આપણા માટે કદાચ મુખ્ય થઈ જાય કે હા ઠાકોરજીએ એક બાજુ સર્વસમર્પણ બલિરાજાનું પણ બલપૂર્વે કરાવ્યું, એવી રીતે ગોપિકાઓને પણ બલપૂર્વે સમર્પણ કરાવ્યું. તો એકાદશીના નિમિત્તે આપણે મુકુટ ધરતા હોઈએ છીએ. બેલા હોય તો કોણ મુખ્ય? એ તમારી ભાવના અનુસાર. તમે જો વામનજીના ભગવદ અવતારના ઉત્સવને મુખ્ય માનતા હોય તો તમે એના અનુરૂપ શિંગાર ધરો. અને તમને એનાથી પણ વધારે તમને મુખ્યતા એકાદશીની લાગતી હોય, દાન એકાદશીની, તો તમે મુકુટ ધરો. અને કઈ ઘરમાં તો એવું હોય છે કે કોઈ એક બંને મુખ્ય છે એટલે કિરીટ મુકુટ ધરાવી દો. સમજમાં આવ્યું? બરાબર. એટલે ફ્યુઝન ઓફ કિરીટ એન્ડ મુકુટ ઇઝ કિરીટ મુકુટ. તો નહીં તમારું, નહીં દાન એકાદશી કે નહીં આપણે ઇગ્નોર દાન એકાદશી ને નહીં કરો, આપણે ઇગ્નોર વામનજીને પણ નહીં કરો. કારણ કે વામનજી એટલા ઇમ્પોર્ટન્ટ છે અને દાન એકાદશી પણ પુષ્ટિ માર્ગના અનુરૂપે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો બંનેને આપણે સાથે ઉત્સવ મનાવીએ. એના અનુરૂપ શિંગાર ધરો. કિરીટ મુકુટ એ ફ્યુઝન છે. હા, બાકી બરાબર છે. ખ્યાલ આવે. ઉપર કિરીટ હોય, ઉપર મુકુટ હોય, નીચે કિરીટ હોય તો મજા આવે. જોવાની મજા આવે, ધરવાની મજા આવે. બહુ સુંદર દેખાય છે. તો તું બોગા થઈને જોત કરો ને તો કઈ જ મજા ના આવે ઉત્સવમાં. એવી રીતે પ્રકાર કોઈ જન્મ દિવસનો હોય છે, ઠાકોરજીના જન્મ દિવસનો. આનું શું કીધું એ ખ્યાલ નહીં એવું. હા, ધવલભાઈ, મુકુટનું ને એ કિરીટ મુકુટ બે ભેગું હોય તો ઘણી વાર. એટલે કિરીટ એટલે કઈ ટાઈપનું મુકુટ આવે? કેમ કિરીટ નથી આવતો? બે બાજુ આમ કરીને વચ્ચે જોયું ઉપર ઊંચો. એવું તમને વોટ્સએપમાં તમને ફોટો મોકલીશ કિરીટ મુકુટનો, જોઈ લેજો. એમાં એટલે ખાલી કિરીટ મુકુટ જ આવશે? બંનેનું ફ્યુઝન હોય, કિરીટ પ્લસ મુકુટ હોય. એ ભેગું હોય તો એવું તમને મોકલીશ, તમને ખબર પડશે. એનીવે, તો કહેવાનો મતલબ એ છે કે એવી જ રીતે શરદોત્સવ હોય છે, જ્યાં નૃત્યની ભાવના હોય છે વધારે, ત્યાં તો મુકુટ જ હોય. મુકુટ જ. નૃત્યમાં શું છે, ઘણાને ખબર જ ન પડે કે નૃત્યનો પહેરવેશ કેવો હોય. હવે એક વાત સમજો, જાઓ તમે એકવાર નૃત્ય કરવા પેન્ટ શર્ટ પહેરીને, ટ્રાય કરો. નૃત્ય થાય? મુગટ કાચ નહીં. નૃત્ય થાય ખરો?
કાચની પહેરે તો થાય. સુથન પહેરીને જાઓ. સુથન એટલે પેન્ટ. હો તો ફંટાય. ફંટાય પેન્ટ ફાટી જાય. અને પછી તમે ઉરપ અને તિરપ કરો એટલે ખબર પડે. તો નૃત્યમાં શું છે કે તમે પેન્ટ શર્ટ પહેરીને જાઓ. ઘણા લોકો લગ્નમાં સૂટ પહેરીને નૃત્ય કરતા હોય. ખબર નહીં સૂટમાં નૃત્ય થાય કેવી રીતે? ખાલી પગ હાલે. તો નૃત્યમાં શું છે કે એના પોતાના એક પ્રકારનો એટાયર છે બેઝિકલી, અને એ એટાયર થી કોમ્પ્લાય થવું જોઈએ તો નૃત્ય સારું થાય ને, નહીં તો નૃત્યમાં રસાભાસ જનરેટ થઈ જાય. તેથી કરીને નૃત્યમાં ભરતનાટ્ય શાસ્ત્રમાં પણ અને નૃત્યના ને અનુકૂળ જે એટાયર છે, એટાયર એટલે કે એનો જે ડ્રેસિંગ, એ ડ્રેસ છે એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેમાં તમે જો નૃત્ય કરો તો તમને એક તો પહેલા નૃત્ય કરવામાં પ્રોબ્લેમ ન થવો જોઈએ, અને એ નૃત્ય કરો પ્લસ બીજો પ્લસ પોઈન્ટ એ હોવો જોઈએ કે નૃત્ય કરો તો એ નૃત્યની જે ઝલક જે છે એ ઉભરીને આવી જોઈએ, અને એ બંને સેટિસ્ફાય જે કરતો હોય ને જે એટાયર, એ છે ચણિયો, ઘાઘરો. બરાબર. ઘાઘરો જે છે ને આઈ નો, પણ હું એમને સમજાવવા માંગી રહ્યો છું. આઈ નો એન્ડ ઇટ ઇઝ નોન એઝ કાચની, પણ વોટ ઇઝ કાચની એ તેમને સમજાવવું જોઈએ ને. કાચની એ તો વ્રજની લેંગ્વેજ છે, આપણા ગુજરાતીમાં એને ઘાઘરો કહે, ચણિયો. બરાબર. તો ચણિયો જે છે એને થોડો ઉપર કરી દો, એટલો નીચે નહીં પણ થોડોક ઉપર, આપણા ઘૂંટણ સુધીનો હોય ચણિયો. આમાં જે વિશેષતા શું હોય છે, એ ઘાઘરામાં વિશેષતા શું હોય છે, એમાં ઘેરો હોય છે, ઘેરા હોય છે, ઢીલો હોય છે. હા, તો એ જે ઘેર હોય ને, તેથી કરીને તમે એક રાઉન્ડ કરો ને નૃત્યમાં તો એ ઘેર ઉભરીને આવે તમારો. સમજમાં? તેથી કરીને શું હોય છે કે એના કારણે નૃત્ય પણ એકદમ પ્રોપરલી થાય, અને નૃત્ય કરનારો છે એની ઝાંખી પણ એકદમ સુંદર ઉભરીને આવતી હોય છે. અને તેથી કરીને ઠાકોરજી પણ એવી એટાયર ગ્રહણ કરતા હોય છે કે જયારે નૃત્યનો ટાઈમ આવતો હોય છે ત્યારે પછી તમે ચાકદાર વાઘો ને બધું જે રાજા મહારાજા પહેરતા હોય એવા રાજા મહારાજાનો ડ્રેસ તમે આપો એમને કે લો મહારાજ, રાજા મહારાજાનો ડ્રેસ પહેરીને કરો નૃત્ય, ચાલુ પડી જાઓ. આવ્યો ને? તો એ ન ચાલે. પછી તો લોકમાં જે પ્રચલિત જે છે એ એટાયર એમને આપવો જોઈએ, પહેરાવવો જોઈએ, અંગીકાર કરતા હોય છે ઠાકોરજી, અને એ એટાયર છે ઘાઘરો, ચણિયો કહેવાય. ગિરધાર વાગવો બી કે ને એ ટાઈપનું પણ હોય ને, ડબલ પેલો કલર હોય. શું કહ્યું? આમ ગિરધાર વાગવો હોય એમાં આમ ડબલ ઓલા હોય ને. હા, એટલે એ બધું તો ફાઇન ડિટેલ છે. એ બધી ફાઇન ડિટેલ અત્યારે મારે નથી આપવી કે કેવો એનો ડિફરન્સ શું છે. એ બધી ફાઇનેસ્ટ ડિટેલ્સ છે. આઈ ડોન્ટ ઇન્ટેન્ડ ટુ ગીવ ઇટ રાઇટ નાઉ. બીજા કોઈક વખત એની ફાઇન ડિટેલ્સ આપી શકીશ, પિક્ચર બતાવીને કે આવા ફાઇનર લેવલના ડિટેલ્સ હોય છે શૃંગારમાં. બસ તો કહેવાનો મતલબ એ છે કે જે ઉત્સવના અનુરૂપ હોય, જે લીલાના અનુરૂપ હોય, એ અનુરૂપ વસ્ત્ર પણ ધરાવવાનો નિયમ છે. બરાબર. હવે એ મેં તમને જે એક્ઝામ્પલ, એને આપણે કાચની પણ કહીએ છીએ. ચણિયાને વ્રજ ભાષામાં આપણે કાચની કહીએ છીએ. બરાબર. ધવલભાઈ, પણ આ તો આપ જે હમણાં બધા શૃંગારનું વર્ણન કરી રહ્યા છો એ તો થાળુ સ્વરૂપ હોય એને જ થાય ને, લાલન હોય એને તો ખાલી ઓઢણી જ આવે ને આપણે. હા, એ તો સ્વરૂપાનુકૂળ હોય છે. રાઈટ, વેરી ગુડ. યા, એવું જ હોય. હા, બરાબર. હા, તો એનીવેઝ, પણ હું તમને પોઈન્ટ એ કહેવા માંગી રહ્યો છું કે એવી રીતે ચાકદાર વાઘો જે છે, આઈ ડોન્ટ નો ચાકદાર છે કે ખુલેબંધ, એ ખુલેબંધ વાઘા અને ચાકદાર વાઘા જે છે બેઝિકલી રાજા મહારાજાઓ
નો એટાયર છે બેઝિકલી. અને તેથી કરીને મોસ્ટલી ઠાકોરજીના જન્મના ઉત્સવ કે આપણા જે નિમિત્તના લઈને જે કોઈ ઘરમાં ફેમિલી મેમ્બરનો જન્મ હોય કે આપણા ગુરુદેવનો જન્મ હોય, ઉત્સવ હોય, તો આપણે એને ધરાવતા હોઈએ છીએ મોસ્ટલી. બરાબર છે. એમાં ઠાકોરજીને કુલ્હે ધરાવવાનો પ્રકાર છે, કુલ્હે ને જોડ. કુલ્હે જોડનો મુકટ. કુલ્હે અને જોડનો મુકટ. તો કુલ્હે અને કુલ્હેમાં શું છે કે એમાં પણ એ જ પ્રકાર ઝલકી રહ્યો છે રાજા મહારાજાઓનો. બેઝિકલી કુલ્હે જે છે એ પર્શિયન શિંગાર છે, બટ ધેન ગુસાઈજી એને એક્સેપ્ટ કર્યો છે. તો એ પણ રાજા મહારાજાઓનો પ્રકારનો એવી એક પ્રકારની ટોપી છે બેઝિકલી પર્શિયન. પણ એને આપણે અહીંયા થોડીક એને ચેન્જ કરીને આપણે અહીંયા એને કુલ્હે કહીએ છીએ તેને. તો એ કુલ્હે જે છે એમાં એ રાજા મહારાજાઓનો ઠાઠબાઠ ઝલકે એમાં. અને મોસ્ટલી એ કુલ્હે જન્મ ઉત્સવ પર મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ચાકદાર કે ખુલ્લે બંધ એવા શિંગાર આપણે ધરાવતા હોઈએ છીએ, વસ્ત્ર સોરી. અને એ કુલ્હે પર જોડ ધરાવતા હોઈએ છીએ. જયારે જોડ કહીએ ને બેઝિકલી તો એ જોડ જે છે એ મયુર પિચ્છનો જોડ હોય છે. અને જોડ એટલે પેર. બરાબર. એટલે ઘણા ખરાઓને ખબર નથી હોતી કે જોડ એટલે શું, પણ બેઝિકલી જોડ એટલે મયુર પિચ્છ નો જોડી હોય, મયુર પિચ્છના બંચ હોય. અને એ બંચ જે છે એ આગળની સાઈડે પણ ફેસિંગ હોય ને પાછળના સાઈડે પણ ફેસિંગ હોય, બે હોય, લેયર બે હોય. તો એ બે લેયર હોય ને તો જ એને જોડ કહેવાય. આવી સમજમાં? પછી એક બાજુ ઠાકોરજીની જે સામી બાજુ હોય તેમાં એ પોઇન્ટિંગ હોય, પણ પાછળની સાઈડે કશું પછવાડો જ દેખાતો હોય પેલા મયુર પિચ્છનો, તો એ જોડ ના કહેવાય. પાછળ બેક સાઈડે પણ એવું જ સેમ ટુ સેમ હોવું જોઈએ. આવી સમજમાં? બરાબર છે. તો એને રિયલ સેન્સમાં આપણે એને જોડ કહી શકીએ કે હા આ પેર છે એમ બેઝિકલી. આવી સમજમાં? નહીં તો જોડ ના કહેવાય ને. ઇટ ઇઝ જસ્ટ બરહા. તો બટ ઇટ ઇઝ નોટ જોડ. ઇટ ઇઝ અ પેર. જોડ મીન્સ પેર. પેર જે છે એ કોની પેર? બરહમની. બરાબર છે. મયુર પિચ્છ. તો બંચ ઓફ મયુર પિચ્છ જે છે એને આપણે સારી રીતે ગોઠવણી કરીએ. એ ગોઠવણી આપણે આગળની સાઈડે કરીએ અને બેક સાઈડે પણ કરીએ, સેમ ટુ સેમ. આવી સમજમાં? That is known as જોડ. Now why જોડ and why મયુર પિચ્છ? તો એ તમે એનું પણ રીઝન છે. આ મહાપ્રભુજીએ બરહાપીડમ નટવર વપુહુમાં એ જે શ્લોક જે છે એમાં ચોખ્ખું કહ્યું છે મહાપ્રભુજીએ. જે બરહમ જે છે એ જો કે મયુર પિચ્છને એને સંસ્કૃતમાં બરહમ કહેવાય. બરહ જેનું શિરનું આભૂષણ છે એ કૃષ્ણ, એટલે બરહાપીડમ. સમજમાં આવ્યું? તો આપીડમ. તો આપીડમ બરહમ. રાઈટ. તો જે મયુર પિચ્છ જે છે કે બરહમ છે એ બરહમ મહાપ્રભુજી ચોખ્ખું કહી રહ્યા છે કે બરહમ ક્યારે ઠાકોરજી ધારણ કરે? જ્યારે ઠાકોરજી ઇઝ ઇન એક્સાઇટેડ મોડ. સમજમાં આવ્યું ને? ઉદ્બુદ્ધ રસ ઠાકોરજી પ્રકટ જણાવવા માંગતા હોય કે યસ ટુડે આઈ એમ એક્સાઇટેડ. સમજમાં આવ્યું? ઉત્સવનો જે એક્સાઇટમેન્ટ જે છે that excitement is symbolized by મયુર પિચ્છ.
Why Mayur pitch? Because Mayur is also excited when he dances. બરાબર છે. જ્યારે મયુર નૃત્ય કરતો હોય છે ત્યારે પણ મયુર એ જ દશામાં હોય છે, ઉદ્બુદ્ધ રસ, જાગૃત રસ. સમજ આવ્યું ને? ડોર્મેન્ટ નહીં, એક્ટિવ. બરાબર છે. એક્સાઇટમેન્ટ. ત્યારે તો આંખમાંથી આંસુ પડે, એટલું એનું આવેગ આવે. એ એક્સાઇટમેન્ટ જે છે આવેગ આવે, એ એક્સાઇટમેન્ટ ના કારણે તે નૃત્ય કરતો હોય છે. અને નૃત્ય કરવામાં જ ત્યારે બરહા પીડમ, જે આપણે જોડ ધરતા હોઈએ છે, એ પણ એવી જ સેમ સ્ટાઇલ હોય છે જોડની. એકદમ જે ખુલ્લો હોય ને, જે મયુરનો, રાઈટ, બધા પીંછા એકદમ ખુલ્લા, રાઈટ, હા, ફૂલ કલા કરતો, એવો જ સેમ ટુ સેમ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. બીકોઝ કે ત્યાં પણ ઠાકોરજી ફૂલ કલાત્મક રીતે તે એક્સાઇટેડ હોય છે, સર્વ કલાથી એક્સાઇટેડ. He is excited. Why he is excited? Because it is either your Janma Divas. He can be excited, right? બરાબર. Because it is his Janma Divas. He may be excited. નાના છોકરાને એનો જન્મદિવસ આવવાનો હોય ને, તો મને તો લિસ્ટ મળી ગયો છે કે ઓગસ્ટમાં પપ્પા બર્થડે છે અને તે વખતે શું કરવાના બોલો, ચાલો. એવી રીતે પોતાનો જન્મદિવસ હોય કે બીજાનો જન્મદિવસ હોય ઘરના, સેમ કેસ વિથ ઠાકોરજી. એટલે તે વખતે પણ ઠાકોરજી એક્સાઇટેડ હોય છે, ઉદ્બુદ્ધ રસ. સમજમાં આવ્યું? હા હા હા. ધેટ ઇઝ વાય આપણે જોડ ધરતા હોઈએ છીએ કુલ્હે પર. ફિઝિકલી એ વ્રજલીલાના કારણે છે. ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ વદ અવતાર, કે ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ પુરાણ, કે ઇટ ઇઝ નોટ બીકોઝ ઓફ શાસ્ત્ર. ઇટ ઇઝ બીકોઝ ઓફ વ્રજલીલા. બીકોઝ ઠાકોરજીએ મયુરના અનુકરણીએ કેટલી બધી લીલા કરી છે વ્રજમાં. ગહ્વરવનમાં મયુર નૃત્ય ન કર્યું ગહ્વરવનમાં. તો એ સિમ્બોલ ને પણ આપણે યુઝ કરીએ છીએ. સેકન્ડ રીઝન એ છે કે મયુર જે છે એ નિર્ગુણ નું પ્રતીક છે, નિર્ગુણ ભાવનો પ્રતીક છે. બરાબર. અને એ જ નિર્ગુણ ભાવ ઠાકોરજી પણ રેલિશ કરે છે, અને ઠાકોરજી કીપ that નિર્ગુણ ભાવ on his head as the foremost ભાવ. સમજમાં આવ્યું? બરાબર છે. he likes that as the best ભાવ, નિર્ગુણ ભાવ. અને એટલા માટે મોર ચંદ્રિકા આપણે ધરતા હોઈએ છીએ કે ઉત્સવમાં આપણે જોડ ધરતા હોઈએ છીએ. હવે એ જોડ નો પ્રકાર કેવો હોય છે કે એ જોડ એવો હોવો જોઈએ કે એની એરેન્જમેન્ટ જે હોવી જોઈએ એ એરેન્જમેન્ટ એવી જ હોવી જોઈએ કે ખરાબ ન દેખાય. બરાબર છે. અને એ એરેન્જમેન્ટ ખરાબ ન દેખાય એ આપણે ઓડ નંબર પર જઈએ તો એ એરેન્જમેન્ટ સારી દેખાય. પહેલા તો 3, 5, 7 તો શું છે કે એરેન્જમેન્ટ સારી દેખાય. સમજમાં આવ્યું ને? બરાબર. બીજો એ ભાવ છે કે 3 કે 5 કે 7 કે 9 કે 11 કે 13, ઘણા ખરા અમારા ઘરમાં તો 13 સુધી પહોંચે છે. તો એનો એ રીઝન છે કે પોતપોતાના જે ઘરો છે, પોતપોતાના જે ઠાકોરજી જે છે, પોતપોતાના જે ઠાકોરજીને અનુરૂપ જે છે, they decide. બરાબર. there are several criteria કે એમને કયા ઉત્સવ પર કેટલો જોડ ધરવો છે એ એમની ઈચ્છાના અનુસાર છે. અને એ ઈચ્છાની એક વન ઓફ ધ ક્રાઇટેરિયા મારા હિસાબથી હું એમ માનું છું, એ તો એમને જ ખબર છે કે એમણે આ જોડ કેમ ધરાવ્યો એમના ઉત્સવમાં. ધેટ હી નોઝ, આઈ કેનોટ ટેલ. પણ હું તમને મારી વાત કરું કે હું શું જાણું છું ને હું શું માનું છું. બરાબર. હિસાબે 3 જે છે, જ્યારે તમે વન્સ યુ ગો ફ્રોમ બોટમ ટુ અપ, લાઇટર શૃંગાર ટુ એકદમ ડેન્સલી શૃંગાર જે હોય છે આપણો,
એ લાઇટર શિંગારમાં શું હોય છે કે જયારે કોઈક એવો લો પ્રોફાઇલ ઉત્સવ હોય, માને આપણા રિલેટિવના રિલેટિવ એમનો જન્મદિવસ, તો આપણે લો પ્રોફાઇલ રાખીએ ને. બરાબર છે. ઓછો શિંગાર જ હોય. તો શું છે કે આપણે પણ આપણા ઠાકોરજીને એવી રીતે કે ચાલો એટલું બધું પણ આપણે હાઈ પ્રોફાઇલ આપણે મનાવવાનું જરૂર નથી, પણ હા આપણે કોઈ એક એવો દિવસ છે કે એમાં આપણે થોડા ઘણા ઇન્વોલ્વ થયા હતા, તો ચાલો આપણે 3 ચંદ્રિકાનો જોડ ધરો. બરાબર. હવે 3 ચંદ્રિકાનો જોડ છે, ઘણા લોકો પોતાના ભાવાનુસાર એમ પણ માનતા હોય છે કે આ રાજસ તામસ અને સાત્વિક ભક્તોના પ્રતીક રૂપે છે. ઠીક છે, વેરી ગુડ, ઇટ કેન બી. એમ સમજમાં. પણ હવે એક માનો કે તમારા જે પુત્ર છે એના ફ્રેન્ડ નો ઉત્સવ છે, એના ફ્રેન્ડ નો જન્મદિવસ છે, તો તમારો પુત્ર તો જશે જ ને. બરાબર છે. એવી રીતે એટલે છે કે આપણો કોઈક થોડોક વધુ નો નજીકનો કોઈક છે, એનો કોઈક એવો ઓકેઝન છે, તો આપણે આપણા ઠાકોરજીને પણ વાય નોટ, ચલો આપણે પણ સારા ડ્રેસ પહેરીને જતા હોઈએ તો વાય નોટ અવર ઠાકોરજી, તો વી વિલ ડુ 5 ચંદ્રિકા જોડ. બરાબર છે. નાઉ 5 પુષ્ટિ માર્ગના સેન્સે પછી એમ કહે કે હા ઠીક છે, ચાલો 5 જે છે ઠાકોરજી અને સ્વયં ચતુર્વિધ ગોપિકાઓ એમ મળીને 5. એ પણ સમજે છે ઘણા લોકો, સમજમાં આવે ને. હવે માનો કે તમારા જ પુત્રનો જન્મદિવસ હોય અને યુ આર મોર ઇન્વોલ્વ, તમે વધારામાં વધારે એક્સાઇટેડ હો. આવ્યો ને સમજમાં. ઠાકોરજીને પણ એમ કહો કે ચાલો આજે તો વધારે મોસ્ટ એક્સાઇટમેન્ટ નો ડે છે, તો ધેન વધારે જોડ ધરવાનો તમે ધરાવી શકો છો કે ચાલો આજે તો તમે બહુ વધારે એક્સાઇટેડ છો, ચાલો એટલે લેટ્સ ડુ 7 or 9 or 11. Now why 7, why 9? ભાવ છે જુદા જુદા. ઇટ ઇઝ નોટ, ભાવને કંટ્રોલ ન કરી શકે કે ચાલો આ જ ભાવ છે કે આ જ ભાવ છે. યુ આર ફ્રી. રાઈટ. તો 9 જે છે અમુક ભાવ અનુસાર 9 ચંદ્રિકાનો જોડ જે છે, ઇટ ઇઝ બીકોઝ કે નવવિધ ગોપિકાઓ છે, દરેકને ચાન્સ તો મળવો જોઈએ ને. પેલા કે હા અચ્છા અમે અમારો જૂથ રહી ગયો, અમે રાજા સાત્વિક છીએ, ત્યારે નિર્ગુણ ગોપિકાઓને તો કઈ માઠું ન લાગે, પણ પેલા તામસ તામસી તો રહી ગયા, અમે અમારો સિમ્બોલ કેમ ન ધર્યો, પાછા એમને ખોટું લાગી જાય. 9 ચંદ્રિકા આમ સોચમાં. બરાબર છે. તો અમુક વખત બીજો ક્રાઇટેરિયા એવો પણ હોય છે કે જો તિલકાયત ટિકેટશ્રી હોય એમના ઉત્સવ વખતે તમે વધારામાં વધારે શિંગાર ધરો ને વધારે જે અનુકૂળ હોય, વધારામાં વધારે એટલે કે સ્વરૂપાનુકૂળ, ઉત્સવાનુકૂળ, ઋતુ અનુકૂળ. આવે ને સમજમાં. વધારે ને વધારે એટલે કે ભાઈ મચી પડો બધા જ, બધે જ નહીં. તો એમાં તમે એવો નિયમ રાખી શકો કે ચાલો આજે અમારા ગુરુદેવનો છે ઉત્સવ, મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુનો ઉત્સવ છે, તો વાય નોટ 11 ચંદ્રિકા. ચલો આવી સમજમાં. હા બરાબર છે. ઇઝ અપ ટુ યુ. એવી રીતે શિંગારની ચોપડીમાં જઈને પછી હા આજે 5 છે, ચાલો 5 ધરો આજે. ઇટ ઇઝ અપ ટુ યુ. તમારા ઠાકોરજી છે રાઈટ. તમે જાણો છો કે તમે કેટલા નિકટ છો, કયા ઉત્સવના, કોનો ઉત્સવ છે ને એનાથી તમે કેટલા રિલેટેડ છો. ઇટ્સ અપ ટુ યુ એન્ડ યુઅર ઠાકોરજી. બરાબર છે. હવે તમારો ઘરનો ઉત્સવ હોય, વાય નોટ તમે ધરાવો. લગ્ન પ્રસંગ હોય તો તમે ધરાવો શહેરો, કોણ ના પાડે. પછી ત્યાં પછી પુસ્તકમાં જુઓ કે નહીં આજે તો પાગ છે, થઈ ગયા ને પ્રોબ્લેમ. એવું નહીં. બરાબર. હું એમ કરું છું કે મારું નામ ધવલ છે, તો મારા જન્મદિવસ પર હું બધું ધવલ જ ધરું. પણ મારા સ્કૂલે પણ ધવલ આવે,
અને કુલે પર જે જોડ છે મયુરનો, એ મયુર તો સફેદ મયુરના પંખનો જોડ આવે. વાવ. ઇટ ઇઝ અપ ટુ યુ. મને ધવલ ગમે છે તો હું ધવલ કરું છું. એવી રીતે સાતમની તિથિ હોય તો અમારા વ્રજનાથજી મે બી સાતમે પ્રગટ્યા, તો મે બી હું નો એમના જે બીજા પિતૃચરણ એમના જે પુત્ર જે છે વગેરે જે કાંઈ પણ લિનિયેજ છે એમનાથી, હુ નોઝ કે એમને સાતમ તિથિ છે તો 7 જોડ ધરો, હુ નોઝ. અમુક કીર્તન આવે છે કે નોમમાં છે પ્રાકટ્ય તો નોમના રિલેટેડ હોય છે પાછા. તો અમુક તિથિના અનુસાર કરતા હોય છે, અમુક એમના પ્રકૃતિ કેવી હતી એના અનુસાર હોય છે. આવ્યું ને સમજમાં? બરાબર છે. અમુક એ હોય છે કે હા તિલકાયત બન્યા છે તો અમારા જ્યેષ્ઠ છે, તો જ્યેષ્ઠ જે જ્યેષ્ઠ હોય એને તો એના ઉત્સવ પર તો અમે કેમ ન કરીએ. આવ્યું સમજમાં? તો ઇટ ઇઝ એઝ ફોર ધેટ. હવે એ તત્ત ઘરના જે તિલકાયત છે એમના ઘરના ઉત્સવ હોય, મને કોઈ એક્સાઇટમેન્ટ જ ન હોય તો હું શા માટે ધરું? બરાબર છે. મને જે એક્સાઇટમેન્ટ હોય કે હા વ્રજનાથજી જે છે એ વ્રજનાથજીનો ચરિત્ર મને ખબર હોય કે હા આ વ્રજનાથજી આવા હતા, તો મજા આવે ને જરા. રાઈટ. પાછું બોગાની જેમ શિંગાર પ્રણાલિકા વાંચી લે કે આજે આમનો ઉત્સવ છે, કયા દ્વારકેજી કે ક્યારે પ્રગટ્યા, શું કર્યું, કશું ખબર લેવા દેવા કઈ નહીં, ને પછી શિંગાર ધરી દે બધા ઉત્સવના. તો એવું ન ચાલે ને. તો એ રીઝન છે બેઝિકલી. સમજમાં આવ્યું? હા, બહુ સરસ સમજાવ્યું. અચ્છા, આજે તો આજો આખો સેશન જ શિંગાર પર જતો રહ્યો છે. તો હવે ધવલભાઈ ઘણી બધી વાર આવી બધી વસ્તુની સમજ નથી હોતી, આપણે શૃંગાર કરતા હોઈએ છીએ, પણ આજે તમે સમજાવ્યું તો આઈ હોપ બધાને જ હેલ્પફુલ થયું જ હશે. એ પેલા મંદિરના કોઈ મંદિરિયા ના હોય ને એનાથી બચીને રહેજો બસ. બરાબર છે. બાપા ને બાપીઓથી બસ. એટલે હું પેલા કરતો હતો બાય ધ વે, હું કઈ દૂધનો ધુલ્યો નથી. બરાબર. બાવા એક હું લઈ આવી હતી ભાઈ, હું લઈ આવી હતી બે સળીઓ બધું. બાવા એક સીડીમાં કહે છે ને કે જયારે શ્રી ઠાકોરજીને આવી રીતે બાતી ને બધું લગાડીને ધરીને પ્રભુને આમ ટટ્ટાર કરી દઈએ છે ને શ્રૃંગાર, તો એમ કે જાણે બે બાંબુ ગોઠવ્યા હોય ને એવી રીતે. મને તો કાલે જ ખબર પડી કે આ અન્નકૂટ ધરે તો ટોપલા ઊંધા પડીને ઉપર થોડીક જ સખડી હોય. ઓ બાપરે, મને તો ખબર જ નથી એવી. ઓ તો ઢગલા કોણ કરે? એ તો ડેફિનેટલી બધાને ખબર છે. મને નથી ખબર, ખરેખર નથી ખબર. ઓ યા આવું જ ટોપલા નીચે હોય, એ તો દેખાડવા માટે ઢગલો હોય. પણ એમને ભગવાનની બીક ના લાગે? ના, તો એ તો શિંગારમાં જ બીક નથી લાગતી, તો ધરાવવામાં તો કા બીક લાગે? ઓ બાપરે, મેં તો કાલે જ જાણ્યું, મને તો ખબર જ નથી એવી. પણ ઠાકોરજી ત્યાં બિરાજતા હોય તો બીક લાગે ને. વિભૂતિ બિરાજે છે? ના, વિભૂતિ ના ગણાય. એ ના કહેવાય. એ ખબર નહીં કોણ છે, હું નો ભૂત બેઠેલો હોય અંદર. એનીવેઝ, એ આવી રીતે તો કરવું ન જોઈએ. ધોબી હતા એવું? હા, ધોબી ન હોય પાછો અંદર. હા, બસ એવું બાવા એ શબ્દ વાપરે છે એવું કે ત્યારે. તો આ તો એટલીસ્ટ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ બધા મંદિરિયા શિંગાર ન કરતા ભાઈ સાહેબ કોઈ. ધવલભાઈ, હા, થોડું કરાવે પણ આપણે આ પાંચન્ય ચંદ્રિકાનો જોડ એ જે કહીએ છે ને, તો એની અંદર આપણે લેવા જઈએ બહાર ખરીદવા તો એમાં તો એ લોકો 5 ચાંદલા હોય અંદર, તો એ 5 નો જોડ કરીને આપણને આપે. એવી જ આપે છે ને તાર 5 ચંદ્રિકા? બરાબર એવી બરાબર છે, એ જ 5 ચંદ્રિકા કહેવાય. તાર બીજી કઈ હોય કે 5 જુદા જુદા થોડા હોય? હા, પણ એને આજે ધવલભાઈ આગળ પાછળ જે કીધું એ ખબર નથી એમને. આગળ પાછળ હોવા જોઈએ.
યસ. પદ્મામાસી હવે આપણે એવું કરવાનું, મને પણ આજે જ ખબર આ ધવલભાઈ કીધું, એટલે હવે આપણે શું કરવાનું, કરી દો પણ જાડું નથી જાય. ના પણ મારી પાસે એક છે એવી રીતની 5ની, તો એમાં એવું જ કરેલું છે, આગળ પાછળ બંને બાજુ, એટલે 2 લેવાની અને 2 ને ભેજી કરી દેવાની, નીચે દોરો બાંધી દેવાનો, એટલે આગળ પાછળ થઈ ગઈ ને આપણે. હા હા બરાબર. એ તો બરાબર. એટલે હવે બનાવી દેવાની. નહીં, આવે છે આવી તૈયાર આવે છે, આવી જોડ આવે છે મારી પાસે, એવી જ છે 11ની. મારી પાસે એક તો છે. મારી પાસે એવી 5ની છે, પણ આ 3ની ને સિંગલ ને બધી નથી, એટલે હવે આપણી પાસે જે એક્સ્ટ્રા હોય ને તો એવી રીતે કરી દેવાય આપણને, કારણ કે આવી સમજ નથી કે જોડ એટલે આગળ પાછળ બંને હોવું જોઈએ. આપણે તો સિંગલ જ હું તો કરતી હતી, પણ હવે આજે જાણ્યું એટલે આપણે એવું કરી દઈશું જે છે એમાંથી. જાતે બનાવી દેવાની. ઇટ્સ હા, વેરી ઇઝી. બરાબર. વેરી ઇઝી. હા, દોરો જ કરવાનો આપણે ને. હા, અને ઇવન સિંગલ હોય એને પણ એવી રીતે આગળ પાછળ કરવાની, સિંગલ હોય એ પણ એવું ચંદ્રિકા હોય તો જ જોડ કહેવાય, મયુરપીંછની જોડ એ તો જ કહેવાય. સિંગલ હોય તો આગળ પાછળ બંને કરવાની એમ કીધું એમણે. ના સિંગલ હોય તો જરૂર નથી. ઉત્સવમાં જ હોય, એમને એમ કઈ રોજ જોડ નહીં, લખેલું હોય છે. ત્યાં જોડ હોય ને ત્યાં જ જોડની. હા, જ્યાં જોડ હોય ત્યાં જ હોય, નહીં તો જાડું ના થઈ જાય. એ તો રોજ તો સિંગલ જ. આ તો બહુ મોટો ઉત્સવ હોય ને એવું લખેલું હોય છે કે રોજ તો આપણે ચંદ્રિકા કરીએ તો સિંગલ જ હોય છે ને, એ ચંદ્રિકા જોડ એમ લખેલું હોય, જાડું થઈ જાય બહુ. બરાબર. ઓકે, તો ઇનફ ડિસ્કશન. તો આટલાથી બચીને રહેજો મંદિરિયા શૃંગારથી. ડુ નોટ ફોલો ધેમ. ડુ નોટ. બરાબર. જે તમને સોહાય, જે તમારા ઠાકોરજીને સોહાય, કે જે તમારા ઠાકોરજીના સાઈઝ હોય, જે ઠાકોર રૂપ હોય, એ ઠાકોરજીના અનુરૂપ કરવું જોઈએ. ઓકે, આપણે શરૂ કરી દે. ઈનાબેન, આન્સર યોર ક્વેશ્ચન ઇઝ આન્સર્ડ. યા ધવલભાઈ બહુ સરસ રીતે. હા, ચાલો આપણે આગળ સૂત્ર એકવાર શરૂ કરી દે પછી રાખીએ અહીંયા. સૂત્ર વૃત્તિ આપણે લઈ લઈએ. ના સોરી, અધિકરણ માલા લઈ લઈએ આપણે. કયો છે અધિકરણ? અનુગમાધિકરણ. સમન્વયકરણ. હા, પુરુષોત્તમજી કહે છે અધિકરણ માલામાં તતો દશમે ચતુઃ સૂત્રે અનુગમાધિકરણે, 4 અનુગમાધિકરણમાં, અને દશમ અધિકરણ છે તે. એ દશમ અધિકરણમાં શું છે સબ્જેક્ટ મેટર એ જણાવી રહ્યા છે કે કૌશિતકી બ્રાહ્મણસ્થ ઇન્દ્ર પ્રતરદન સંવાદે પ્રાણોઃ અસ્મિ પ્રજ્ઞાત્મે ઇત્યાદિ ઉચ્યમાનઃ પ્રાણો બ્રહ્મૈવ ન આસન ઇવઃ તસ્ય બ્રહ્મત્વ અંગીકાર એવ વાક્યોક્ત પદાર્થ સંગતિ ઇતિ તદુપપાદિતમ ચ ભાષ્યે. શું કહી રહ્યા છે કે કૌશિતકી બ્રાહ્મણમાં સબ્જેક્ટ મેટર આ છે. હવે સબ્જેક્ટ મેટર છે કે કૌશિતકી બ્રાહ્મણનો આ એક કોન્વર્ઝેશન છે. કન્વર્ઝેશન કોના વચ્ચે ચાલી રહ્યો છે? દેવદાસ અને પ્રતરદન. કોણ? પ્રતરદન એ હું તમને સમજાવીશ. અત્યારે જસ્ટ એટલું ધ્યાનમાં રાખો કે કન્વર્ઝેશન, એટલું ધ્યાનમાં રાખો કે કન્વર્ઝેશન છે પ્રતરદન અને ઇન્દ્ર વચ્ચે. ઇન્દ્રદેવ જે છે અને પ્રતરદન જે છે, એ પ્રતરદન કોણ છે ને એ હું તમને કથા સંભળાવીશ. એ ઉપનિષદમાં આવે છે તે કૌશિતકી બ્રાહ્મણમાં. જસ્ટ અત્યારે ધ્યાનમાં રાખો કે 2 ઇન્દ્ર અને બીજો જે છે પ્રતરદન, રાજાનો પુત્ર છે, એ હું તમને કહીશ. એમના વચ્ચેનો એ સંવાદ છે એ ઉપનિષદમાં કૌશિતકી બ્રાહ્મણ. એ સંવાદમાં મૂળ સબ્જેક્ટ મેટર એ રહેલો છે કે સંવાદ થયો કોને રિફર કરી રહ્યા છે સંવાદમાં. એ સંવાદમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ, એટલે કે ઘણા બધા સંશય ઉત્પન્ન થાય છે. એ સંશયના કારણે અધિકરણ ચાલુ થયું છે. એટલે એ સંવાદ, જેમ કે મેં તમને પહેલાથી કહ્યું છે કે ક્યાંક ક્યાંક જે સંદિગ્ધ જે શ્રુતિઓ હોય છે ને, જે એ
સંદિગ્ધ શ્રુતિઓને શું કરતા હોય છે કે એને સબ્જેક્ટ મેટર બનાવીને એમાં ડાઉટ રેઝ કરતા હોય છે, એમાં ઉત્તર પક્ષ પૂર્વ પક્ષને રાખીને અને સંગતિથી ઉત્તર પક્ષ જણાવવામાં આવતો હોય છે. એ લાઇન ઓફ થોટમાં, એ જ સેટઅપમાં આ અધિકરણ પણ એવી જ રીતે જ આવેલો છે. જેમ કે આગળના અધિકરણમાં કેટલા બધા એવી જ રીતે આવેલા છે. પ્રાણમાં પણ એ આવી રહ્યો છે, અંતસ્ત ધર્માધિકરણમાં પણ એવી રીતે જ આવી રહ્યો છે. રાઈટ? તો અતિ દેશાધિકરણમાં આવ્યું ને પ્રાણ, આપણે જોઈ ગયા એ. હા, 23મા સૂત્રમાં. એટલે એવી રીતે આ પણ એવા જ પ્રકારનો સંશયોત્થાન છે એનો. સંદિગ્ધતા પણ આ એવી રીતે આવી રહી છે કે એક પ્રકારનો સંવાદ ચાલી રહ્યો છે ઇન્દ્ર અને પ્રતર્દન વચ્ચે. પ્રતર્દન કોણ છે એને સાઈડમાં રાખો હમણાં. હી ઇઝ જસ્ટ રાજાપુત્ર. અત્યારે એટલું ધ્યાનમાં રાખો, પછી હું તમને કહીશ એની કથા. તો તે પ્રતર્દન અને ઇન્દ્ર વચ્ચેના સંવાદમાં ઇન્દ્ર લોકમાં એ પ્રતર્દન પહોંચ્યો. ઇન્દ્ર એ પ્રતર્દન ઉપર પ્રસન્ન થઈને વર માગવાનું કહ્યું. એમાં જે પ્રતર્દન જે છે એને વર માંગ્યો નહીં. એને કહ્યું કે તમે જ વર આપો, મને તો ખબર નથી કે મારો હિત શામાં છે. He was quite intelligent અને સ્માર્ટ. એટલે એને એવું કહ્યું કે હું શા માટે વર માંગુ. હવે વર માંગતા માંગતા શું છે કે કોઈ ખોટો જ વર મંગાઈ ગયો તો પછી એટલે એને શું કર્યું, ઇન્દ્રને વળતો પાછો બાઉન્સ બેક કર્યો અને ઇન્દ્રને કહ્યું કે ભાઈ તમને જ બધું ખબર છે ને, તમે બ્રહ્મજ્ઞાની છો, તો તમને બધું વધારે ખબર છે કે મારો હિત શેમાં છે વધારે. તો જેમાં મારો વધારામાં વધારે હિત હોય એ વાત તમે મને વરદાન તરીકે આપી દો. હવે એમાં બધી વાત શરૂ થતા એ વરદાન નો તો સંકલ્પ લઈ ચુક્યા હતા. એટલે એ સંકલ્પના કારણે ઇન્દ્રે પછી જે વસ્તુ એનામાં જે બેસ્ટ જે છે એના માટે જે હિતકારી જે છે એ વસ્તુ એને પ્રતર્દનને દાનમાં આપી. અને એ જે દાનમાં જે વસ્તુ આપી, એટલે દાનમાં નહીં, સોરી, વરદાન તરીકે, એ વર તરીકે જેને જે આપ્યું છે જ્ઞાન, એ જ્ઞાનના ડિસ્ક્રિપ્શનમાં કન્ફ્યુઝન પેદા થાય છે કે આ ડિસ્ક્રિપ્શન જે આપ્યું, આ જે જ્ઞાન આપ્યું પ્રતર્દનને એઝ એ વર, એ જ્ઞાન કોનો? ઇન્દ્ર સ્વયંનો જ્ઞાન કે પ્રાણનો જ્ઞાન આપ્યો પ્રતર્દનને, કે જીવનો જ્ઞાન, જીવના સ્વરૂપનો જ્ઞાન, યથાર્થ સ્વરૂપનો જ્ઞાન આપ્યો, કે પછી સ્વયં બ્રહ્મ જ્ઞાન આપ્યો પ્રતર્દનને? એમાં કન્ફ્યુઝન થયો અને એ કન્ફ્યુઝન થયો એટલે આ અધિકરણ શરૂ થયો. સમજમાં આવ્યું? એટલે સંવાદમાં વર અપાયો અને એ વર રૂપે જ્ઞાન અપાયું ઇન્દ્ર દ્વારા પ્રતર્દનને, એઝ પર ધ રિક્વેસ્ટ ઓફ પ્રતર્દન. કેમ કે રિક્વેસ્ટ ઇન્દ્રે કરી કે વર માંગ, પ્રતર્દને વળતો રિક્વેસ્ટ કરી કે તમે કહો, તમને વધારે ખબર છે, તમે જેવો વર મારા માટે જે પણ હિતકારી હોય તે તમને ખબર હશે, તો તમે જે મારા માટે બેસ્ટ છે એ તમે કહો. હવે એ પ્રકારે ઇન્દ્રે એને જ્ઞાન આપ્યો. એ જ્ઞાનનો જે કન્વર્ઝેશન ચાલી રહ્યો છે, સંવાદ, પ્રશ્ન અને આન્સર સેશન, ક્વેશ્ચન આન્સર સેશન, પ્રતર્દન પૂછે, ઇન્દ્ર જવાબ આપે, આય સમજમાં? તો એ એ સંવાદ જે છે, એ સંવાદમાં જેનું જ્ઞાન અપાયું છે, કોણ જ્ઞેય કોણ હતું એમાં? વોઝ ઇટ ધ નોલેજ ઓફ ઇન્દ્ર, કે ઇન્દ્રને પોતાનું નોલેજ આપવું હતું એને કે હું કેવો મહાન છું એવો તું થા, કે પછી ઇન્દ્રને જે જીવો સંસારમાં જે જીવો પ્રખ્યા છે ને, જીવો કેવી રીતે જીવી રહ્યા છે, એ જીવવામાં પ્રાણ કેટલો, જે પ્રાણવાયુ છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનું જ્ઞાન આપવું હતું એને,
કે થર્ડ ઓપ્શન કે જીવ સ્વયં એનું સ્વરૂપ શું છે એનું જ્ઞાન આપવું હતું કે પછી સ્વયં પરબ્રહ્મનું ત્યાં જ્ઞાન આપ્યું છે ઇન્દ્ર? આ કન્ફ્યુઝન છે અહીંયા ને. એ કન્ફ્યુઝન તમને પેલી પીડા તમને પોતાની જાતે ત્યારે જ થશે કે જયારે તમે એને વાંચો. નહીં તો એ પીડા જ નહીં થાય તમને. તમને એમ થશે કે આ ક્યાં પીડા આવી ગઈ, જાતે ને જાતે પીડા, જાતે ને જાતે પ્રોબ્લેમ. પણ તમે જાતે વાંચો ને ત્યારે તમને પણ પ્રોબ્લેમ એ આવશે કે અચ્છા આમાં તો ખબર જ નથી પડી રહી કે એને પોતાનું જ્ઞાન આપ્યું કે જીવનું જ્ઞાન આપ્યું કે પ્રાણનું જ્ઞાન આપ્યું કે પરબ્રહ્મનું જ્ઞાન આપ્યું. આવી સમજ? એટલે આઈ રિકમેન્ડ કે તમે પોતાની જાતે કૌશિતકી બ્રાહ્મણ ઉપનિષદ ઓપન કરો અને સંવાદ તમે જાતે વાંચો એન્ડ ધેન કમ પ્રિપેર. કારણ કે અત્યારે તમે એમ કે હું તમને પ્રશ્ન ને બધું સમજાવી દઈશ પણ કશું સમજમાં નહીં પડે, તમને પ્રોબ્લેમ શું છે ખબર જ નહીં પડે. એટલે અત્યારે હું તમને ઇન્ટ્રોડક્શન આપું, તમે ત્યાં કૌશિતકી બ્રાહ્મણ એકદમ સિમ્પલ છે. મેં તમને આઈ થિંક સેન્ડ કર્યું છે ટ્રાન્સલેશન ગુજરાતીમાં કે હિન્દીમાં કર્યું છે ને મેં તમને પીડીએફ ઉપનિષદોની પીડીએફ ફોરવર્ડ કરી છે ને, બધાને કરી છે. એમાં કૌશિતકી બ્રાહ્મણ અધ્યાય 3 ઓપન કરો, એમાં એ અધ્યાય આખો 3 વાંચી જાઓ. છે જસ્ટ ખાલી સ્ટોરી જ છે, કથા છે. જસ્ટ સ્ટોરી વાંચી જાઓ અત્યારે પહેલા, પછી ખબર પડશે કે કથાની અંદર કેટલું છે. તો એ નેક્સ્ટ ટાઈમ તમે કાલે કરીને આવજો, પછી આપણે આગળ લઈશું. કાલે તમે તો એ એટલો અધ્યાય 3 વાંચીને આવજો, કૌશિતકી બ્રાહ્મણ અધ્યાય. તમે જે ફોરવર્ડ કર્યું છે એમાં ઇન્ડેક્સ ક્યાં છે? મને તો કશું ખબર નથી. એમાં ઇન્ડેક્સમાં જોઈએ છે તો એમાં ક્યાં છે? ઈશ ઉપનિષદ, કેન ઉપનિષદ, કંઠ ઉપનિષદ, પ્રશ્ન, કૌશિતકી બ્રહ્મ, મુંડક ઉપનિષદ, માંડુક્ય, તૈત્તિરીય, ઐતરેય, શ્વેતાશ્વતર, કૈવલ્ય અને છાંદોગ્ય, એટલું જ છે. તો પછી મારે તમને આપવું પડશે. આજે મોકલાવી દઈશ, તમે કાલે ડે ટાઈમમાં તમે થોડુંક વાંચી લેજો એને. ઇટ્સ અબાઉટ 30 મિનિટ્સ. હું તમને પીડીએફ મોકલાવી દઈશ એની ઈમેલમાં, તમે એને રિફર કરી લેજો. બધાને મોકલજો ને ધવલભાઈ તમે? છે અમારી પાસે. બધાને મોકલી દઈશ, તમે એકવાર વાંચી લેજો તો પછી કાલે મને સમજાવવામાં પ્રોબ્લેમ ન થાય. મેં સૂત્રવૃત્તિ તો કાઢી છે. એ રાખીએ આપણે. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु होय निवेरो, सुर कहा कहे दिविधाधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શિવને મહારાણી દ્વારિકા. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. જય શ્રી કૃષ્ણ. તમને પણ બધાઈ.